ગાઈસ જય માતાજી, હર હર મહાદેવ। ફરીવાર એક અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો તમે થંબનેલ અને જોઈને તો ખબર પડી જ ગઈ છે કે હું ક્યાં જાઉં છું। તો આ મિત્રો હું જઈ રહ્યો છું અત્યારે સોમનાથ મહાદેવના દર્શન કરવા। તો તમારે પણ દર્શન કરવા હોય તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને હા મિત્રો, આજે હું એકલો આવ્યો છું, આ બાઇક લઈને આવ્યો છું, મારી સાથે આજે કોઈ નથી, હું એકલો છું। અને આપણે સોમનાથ મહાદેવની આજુબાજુમાં આવેલા ધાર્મિક સ્થળોની પણ આપણે મુલાકાત લેવાની છે। તો ગાઈસ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કોમેન્ટ કરજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। અત્યારે હું પહોંચી ગયો છું સોમનાથ મહાદેવના મંદિરે। તમે જોઈ શકો છો, આ છે મંદિર। ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે। ગાઈસ અત્યારથી તમને હું કહી દઉં કે અંદર ફોનને અલાઉ નથી, એટલે દર્શન નહીં કરાવી શકું। ક્લિપ પડી છે તો તે હું નાખી દઈશ વિડીયોમાં। તો ચાલો મિત્રો, આપણે અંદર દર્શન કરવા જઈએ। અત્યારે હું મંદિરના ગેટની અંદર આવી ગયો છું, અને તમે સામે તમે જોઈ શકો છો, જો કે આજે ટ્રાફિક ઓછી છે। તો ચાલો ગાઈઝ, આપણે હવે દર્શન કરવા જઈએ। ગાઈઝ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો આપણે મળીએ પછી। ગાઈસ આ સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાંથી સૌથી પહેલા નંબર ઉપર પવિત્ર જ્યોતિર્લિંગ છે, અને તે ગુજરાતમાં આવેલું છે। અને હા ગાઈઝ, આ સોમનાથ મંદિરને કુલ 17 વાર લૂંટવામાં આવ્યું હતું, અને 6 વાર તોડવામાં આવ્યું હતું, અને છેલ્લી વાર આ સોમનાથ મંદિરને સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરનું રિનોવેશન કરાવેલું હતું। સોમનાથ આવતા લોકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભોજનાલય બનાવેલું છે, અને આ ભોજનાલય સાવ ફ્રીમાં આપવામાં આવે છે। આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે, અને આપણે બપોરના 12 વાગે એટલે આપણે જમી પણ લીધું છે। તો આપણે હવે દર્શન કરવા જઈશું। આ સામે આવેલું લક્ષ્મીનારાયણ મંદિર તમે જોઈ શકો છો, આ સામે છે લક્ષ્મીનારાયણ મંદિર। તો ગાઈસ આપણે ત્યાં જઈશું દર્શન કરવા। તો અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો। ગાઈસ અત્યારે આપણે જોઈ શકો છો, હું અત્યારે જઈ રહ્યો છું બીચ એટલે કે દરિયા પાસે, ને અહીંયા કંઈક મેળા જામી ગયેલો છે। તો ચાલો આપણે દરિયાની નજીક જઈએ। આ છે દરિયો, ને અહીંયા એક હનુમાન દાદાની મૂર્તિ છે મોટી।
જોઈ શકો છો. ને ગાઈઝ આ ઊંટની સવારી પણ તમે કરી શકો છો. ગાઈઝ સોમનાથ બીચ ઉપર જવા માટે માત્ર 5 રૂપિયા એન્ટ્રી ફી લેવામાં આવે છે. ઊંટ છે, ઘોડા છે, એની તમે સવારી કરી શકો છો મિત્રો. ને મિત્રો પાણી ખૂબ નજીક આવી ગયું છે દરિયાકાંઠે. લોકો અત્યારે એન્જોય માણી રહ્યા છે ગાઈઝ. જોકે આજ પબ્લિક ખૂબ ઓછું છે. ફરવાલાયક સ્થળો માટે ખાવા પીવાની વસ્તુ જો કે તમામ વસ્તુ અહીંયા મળી રહે છે. ગાઈસ સામે તમે જોઈ શકો છો તે લસરપટ્ટી, અહીંયા લસરપટ્ટી છે નાના છોકરાઓ માટે, હિંચકા છે. તો ગાઈસ હવે આપણે શ્રી રામ મંદિર બાજુમાં આવેલું છે, તો ત્યાં આપણે જઈશું. તો ચાલો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમારી ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ આપણે શ્રી રામ મંદિરે જઈએ. તો ગાઈસ હું અત્યારે પૂછી ગયો છું શ્રી રામ મંદિરે. શ્રી રામ મંદિરના ગેટે પૂછી ગયો છું, તમે જઈ શકો છો. તો ચાલો આપણે અંદર દર્શન કરવા જઈએ. ગાઈસ આ છે મંદિરનો ગેટ. ગાઈસ આ શ્રી રામ મંદિર સોમનાથથી 1 કિલોમીટર દૂર આવેલું છે. આ છે ગીતા મંદિરનો ગેટ. તો ચાલો આપણે અંદર જઈએ દર્શન કરવા. આ છે ગીતા મંદિર. ગાઈસ આ ગીતા મંદિર સોમનાથથી 2 કિલોમીટર દૂર આવેલું છે.
શ્રી કૃષ્ણજીને બાણ વાગ્યું હતું. ત્યાર પછી શ્રી કૃષ્ણજી આ જગ્યાએ આવ્યા હતા અને આ જગ્યાએ તેમના ભાઈ બલરામ સાથે થોડી વાતચીત કરી અને ત્યાર પછી શ્રી કૃષ્ણજી તેમના નીચધામ એટલે કે વૈકુંઠ ધામ તેમને ચરણ પાદુકા છોડીને જતા રહ્યા હતા. ગાઈસ આ છે લક્ષ્મીનારાયણ મંદિર. ચાલો મિત્રો, આપણે સૂર્ય મંદિરે જઈને આપણે મળીએ. ગાઈસ, તમને આ સૂર્ય મંદિર ભારતની અંદર ખૂબ ઓછા જોવા મળે છે. સૂર્યદેવના દર્શન કરી લીધા છે. તો અત્યારે હું જઈ રહ્યો છું ભીડ ભંજન મહાદેવના મંદિરે. તો ગાઈસ, ચાલો આપણે ત્યાં જઈને મળીએ. તો ગાઈસ, અત્યારે હું આવી ગયો છું બાળગંગા. ત્યાં આજે આપણે દર્શન કરવા આવી ગયા છીએ. અત્યારે તો હાલમાં બે જ દેખાય છે શિવલિંગ. તમને સામે દેખાતી જશે આ બે. તો ગાઈસ, મહાદેવના દર્શન કરી લેજો તમે. ગાઈઝ, આ જગ્યા સોમનાથ મહાદેવના મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલું છે. કહેવાય છે કે દ્વારકાથી આવ્યા પછી શ્રી કૃષ્ણજી આ જગ્યાએ રોકાયા હતા અને આ જગ્યાએ બહેલિયાજીએ શ્રી કૃષ્ણને ભૂલથી બાણ માર્યું હતું.
લાગ્યો ગાઈઝ આજનો આ સોમનાથ મહાદેવનો વિડીયો? સોમનાથ મહાદેવના પણ તમે દર્શન કર્યા અને આજુબાજુમાં આવેલા ધાર્મિક સ્થળોની પણ આપણે આજે મુલાકાત લીધી છે અને આપણે સાથે સાથે દર્શન પણ કર્યા છે. તો ગાઈઝ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ગાઈઝ ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.